જય શ્રી રામ. સનાતન સત્સંગને આપણે સાત સમુદ્રની સાથે સરખાવીએ છીએ ત્યારે આજે જોઈશું કે એ દૂધ, દહીં અને ઘી આ ત્રણેય સમુદ્ર બરાબર છે. દૂધ, દહીં અને ઘી ત્રણેય એકબીજાની સાથે સંકળાયેલા છે, કારણ કે દૂધમાંથી દહીં બને અને દહીંમાંથી ઘી બને, આ બધાય જાણે છે. દૂધ જે છે એ સંપૂર્ણ આહાર છે. માણસને આખા શરીરનું પોષણ એકમાત્ર દૂધ કરી શકે. તો આ સત્સંગ જે છે, સત્સંગરૂપી દૂધ એ આત્માનો ખોરાક છે. જેમ દૂધ શરીરનો ખોરાક છે, આ સંપૂર્ણ ખોરાક આત્માનો છે. પણ દહીં કરતાં દૂધ એ થોડુંક પચવામાં ભારે છે. એટલા માટે દૂધની અંદર થોડુંક મેળવણ નાખવામાં આવે, અને મેળવણ નાખે એટલે દહીં બને. આવા સત્સંગમાં રૂપી દૂધ છે એમાં પણ મેળવણ નાખવામાં આવે. કેવા મેળવણ? ભજન, કીર્તન, કથા, આ રૂપી મેળવણ નાખવામાં આવે અને એ દહીં બની જાય, સુપાચ્ય બની જાય દૂધ કરતાં, અને એ પોષણક્ષમ બને. વળી એ દહીંને જ્યારે વલોવવામાં આવે ત્યારે એમાંથી ઘી બને, અને ઘી છે એ તત્વ છે, અને આ તત્વ જે છે એ સમુદ્રના રત્નો સમાન છે. આ તત્વ જે છે એ માણસને નિજાનંદ આપે છે, એ માણસને ખુમારી આપે છે, એ માણસને ઈશ્વર સુધી પહોંચાડે છે. અરે એ માણસને ઈશ્વર પણ બનાવી દે છે, આવા એની અંદર ગુણ છે. તો એટલા માટે આ સત્સંગ સમુદ્ર છે એ દૂધ, દહીં અને ઘી સમાન છે. આજે આટલું, હજુ આગળ જોઈશું. મારી સાથે જોડાયેલ રહેજો. જય શ્રી કૃષ્ણ.